આજે જે ખેડૂતોને સાંભળવા માટે કલેક્ટરે બોલાવ્યા હતા અને રાતોરાત એની સાંભળવાનું રદ કર્યું, પણ તેમ છતાંય અમે એમને મળવા આવવાનું ઉચિત સમજ્યું અને નિયમોથી જે વાત કરી એમાં કલેક્ટર પાસે કોઈ જવાબ હતો નહીં. CERC ના નોર્મ્સ નું પાલન નથી થયું એ બાબતે કોઈ જવાબ નથી. માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળીમાં કોઈ જવાબ નથી. રાશન વાળા ખેડૂતની બાબતમાં એમની પાસે કોઈ જવાબ નથી. જબલપુરના ખેડૂતના જે બિનખેતી છે અને એની સામે પ્રકાશ વરમોરા ધારાસભ્ય એ જાહેરનામા પછી બિનખેતી કરાવે છે અને એના ખેતરમાંથી વીજ લાઈન દૂર જતી રહે છે અને જબલપુરના ખેડૂતનું ખેતર જાહેરનામા પહેલાનું બિનખેતી છે, તેમ છતાંય કલેક્ટર એમને ધક્કા ખવડાવે છે. આ બાબતે કલેક્ટર પાસે કોઈ જવાબ નથી. અનેક પ્રશ્નોના કોઈ જવાબ નહોતા એટલે કલેક્ટરને અમે છેલ્લે એવું કહ્યું છે કે મોરબી જિલ્લાની અંદર જ્યાં સુધી આ કંપનીઓ અમે જે લેખિત માંગ્યું છે એના જવાબો ન આપે ત્યાં સુધી અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે. એમાં હા કે ના કઈ ડોકીએ નમાવી નથી, પણ જો આવું થશે તો ફરીથી મોરબી અહીંયા કલેક્ટર કચેરી સામે ધરણા કરવા પડશે. તો અમારી માંગ, મારે કલેક્ટર સાહેબને ખાલી જાહેર માધ્યમોના માધ્યમથી એટલું પૂછવું છે કે મોરબી શહેરમાં તો તમે અમને મંજૂરી આપી દીધી હતી. અમને મંજૂરી નહોતી આપી ક્યાંથી? કે આગળ જે પેલી ફેક્ટરી છે OR પટેલની અજંટા, ત્યાંથી આગળ ટંકારા તાલુકો અને એ મામલતદારનો જ્યુડિશિયન આવે છે, ત્યાંથી હાઈવે ઉપર મંજૂરી નહોતા આપતા. જો ટ્રાફિકની સમસ્યા હોય મોરબીની તો મોરબી શહેરમાં તમે ઓલરેડી મંજૂરી આપી હતી. તો આ કલેક્ટર સાહેબનો કેવો વિચાર કે શહેરમાં ટ્રાફિક ના થાય અને હાઈવે ઉપર ટ્રાફિક થાય? આ કેવું છે? હવે કલેક્ટર સાહેબ મને એવું લાગે છે ટેન્શનમાં હશે એટલે એ ભૂલથી અરાજકતા શબ્દો બોલી ગયા છે. બરાબર છે, કારણ કે એના ઉપર એને ખેડૂતનું સારું કરવું છે, મને વિશ્વાસ છે. પણ ઉપરથી કંપનીઓના પૈસા લઈ અને જે સત્તામાં બેઠા છે મંત્રીઓ ને સચિવો ને એ લોકો કલેક્ટરને ઉપરથી પ્રેશર કરે છે. એટલે એને એક તો ઉપરથી ઈ પ્રેશર, બીજું અમે કાયદાથી બધું એમની પાસે માંગીએ છીએ ઈ પ્રેશર. ઈ પ્રેશરમાં ડિપ્રેશનમાં સાહેબ આવી ગયા છે અને એના કારણે અરાજકતા શબ્દ બોલાઈ ગયો. બાકી આ કલેક્ટર મને ખબર છે અરાજકતા જેવો ખેડૂતો માટે શબ્દ ના વાપરે. મૂળ વાત એ છે કે અદાણી અને અંબાણી 15 લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા જન્મમાં ધરાશે? મને એ સવાલ થઈ રહ્યો છે. એક કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસની ભૂખ, એની પૈસાની વાસના સંતોષાતી કેમ નથી? જ્યારે દ્વારકાના, જામનગરના, ટંકારાના, મોરબીના ખેડૂતો એક સુરે કહે છે બે અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપની વાળાએ પ્રોજેક્ટ લઈ ઘેર જતા રહેવાનું હોય. અને કંપની વાળા માનતા ના હોય તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે એણે અને જિલ્લા કલેક્ટર તંત્રે કંપની વાળાને સીધા કરવાના હોય. આ તો કંપનીના પ્રાઇવેટ માણસો પોલીસને આગળ ધરી પોલીસને ખેડૂત વચ્ચે ટકરાવ પેદા થાય એવું કરે. ખેડૂતોએ રેલીઓ કરવાની, ધરણા કરવાના, અરજીઓ કરવાની, આવેદનપત્રો આપવાના, આજીજીઓ કરવાની, ટ્રેક્ટર રેલી કાઢવાની, હાઈકોર્ટમાં જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું. આવી લોકશાહી હોય? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધી અને સરદારનું ગુજરાત આવું હોય? એટલે તમામ ખેડૂતો વતી અમારી એક જ માંગણી છે કે ખેડૂતોની સામે તમે ટણી અને પાવર ના કરો. પાવર કરવો હોય તો કંપનીઓની સામે કરો. એક ગામની અંદર કલેક્ટરશ્રીની સમક્ષ લોકોએ રજૂઆત કરી કે કંપની વાળા ખૂબ દાદાગીરી કરતા હતા. આ બિલકુલ યોગ્ય નથી. આપણું ગુજરાત આવું ના હોવું જોઈએ. અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળ હોય તો દરેક ખેડૂત જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો 5-5 કરોડ જમા કરાવી દો ને એમના ખેતર, એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય. તમારે 2-5 લાખમાં ખેડૂતને પટાઈને પોલીસના આગળ કરી, તંત્રના આગળ કરીને, દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી. એટલે શક્ય મળે, શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું, રોડ ઉપર આંદોલનને વધુ તેજ કરીશું અને ગુજરાતના ખેડૂતોને અમે જગાડીશું. આવી દાદાગીરી આપણે ચલાવવાની થતી નથી. કંપનીઓ તાબડતોબ સુધરી જાય એ ગુજરાતના હિતમાં છે. મોરબી જિલ્લામાં કચ્છમાંથી જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓની વિવિધ લાઈનો પસાર થઈ રહી. આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં, સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં ક્યાંક પોલ નાખવાનો આવતો હોય. આ પોલ માટે જે રાઇટ ઓફ વેના પાવર છે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ હેઠળ આપવામાં આવેલ છે. એના અનુસંધાન છેલ્લા 2 વર્ષથી મારા દ્વારા
અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે. સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે જિલ્લામાં. ખેડૂતને જે વળતર આપવાનું હોય છે તે વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંત્રી મુજબ વળતર આપવાનું હતું. એ બાબતે 2 વર્ષ પહેલા આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી. તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે તે માટેના પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યા. છતાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી ભાવ બાબતે ક્યાંક હોય છે. એવા કિસ્સામાં અંકારા તાલુકાના ખેડૂતોને જ્યારે જામનગર ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ ગઈ છે એના માટેના જે પ્રશ્નો ઉદ્ભવ્યા એમના માટે અમને આજે વિરોધ પક્ષના નેતાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં અમને કર્યું અને એ રેલી માટે ટંકારા મામલતદાર તરફથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો કે મોરબીમાં જે મામલતદારે મંજૂરી આપી હતી પણ મોરબી શહેરના ટ્રાફિક અને પીએસ દરમિયાન જો આ ટ્રેક્ટર આવે તો શહેરમાં અરાજકતા ફેલાય ને શહેરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય ટ્રાફિકના અને લોકોને અગવડો પડે. એ રસ્તામાં ઘણી બધી હોસ્પિટલ આવે, પેશન્ટને તકલીફ પડે, એ રસ્તામાં ઘણી બધી સ્કૂલો આવે તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેવા શુભાશયથી ટ્રેક્ટર રેલીને મોરબી શહેરમાં આવતી આપણે અટકાવી નથી, પણ એમને સમજાવવામાં આવેલા ને એ બાબતે એમના વિરોધ પક્ષના નેતાઓએ પણ માન રાખીને આ રેલી ત્યાં સુધી લાવ્યા ન હતા અને એમને મોરબી શહેરની બહાર જ રેલીને અટકાવી અને જે આગેવાન લીડરો મળ્યા અને એમને ખેડૂતોને કોઈ તકલીફ ના થાય, હાલ પોલીસના દબાણ હેઠળ કોઈ કામગીરી ના થાય ને ખેડૂતને તકલીફ ના પડે ને ઉપરથી અન્ય કોઈ સૂચના ના હોય ત્યાં સુધી આ કામગીરી અટકાવવાની જે વાત કરી છે અને કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માંગે છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે અને CERCની જોગવાઈ મુજબ જો લાયસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે તેવી વાત કરીને આ એમની રજૂઆત સાંભળી હતી.